નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના ડિજિટલ પ્લેટફોર્મ સાથે હું છું ધ્રુવિશા આપની સાથે. 21મી સદીમાં પણ આપણી આરોગ્ય વ્યવસ્થા કેટલી ખાડે ગયેલી છે તેના પર આજે ચર્ચા કરવી છે. કારણ કે હાલ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જ્યાં ડોક્ટર નહીં પણ આઈસીયુમાં એક ભૂવા સારવાર કરી રહ્યા છે. એક તરફ આપણે અંધશ્રદ્ધા નિર્મૂલનના કાયદા સરકાર લાવે અને બીજી તરફ આ ચિત્ર સામે આવ્યું છે અને એટલે જ ચર્ચા કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ જોડાઈ ગયા છે. જગદીશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા પ્રશ્ન જગદીશભાઈ એ કરવો છે કે 21મી સદીમાં આરોગ્ય વ્યવસ્થાના મોટા મોટા દાવાઓ તો કરી દે છે સરકાર, પણ હાલ જે વિડીયો વાયરલ થયો છે કે જ્યાં ડોક્ટર નહીં, ડોક્ટરે પીએચડી અને એના માટે ઘણી બધી ડિગ્રીઝ દેવી પડતી હોય છે, પરંતુ એ ડોક્ટર તો સાઈડમાં રહી ગયા, પરંતુ અહીંયા એક ભૂવા એ સારવાર આપે છે. તો શું લોકો અથવા તો દર્દીઓએ હોસ્પિટલ જવાનું હવે બંધ કરી દેવાનું? જુઓ બેન, કોઈ કન્ક્લુઝન ઉપર આવીએ એ પહેલા આપને કહું કે જ્યાં લૌકિક એટલે કે આપણી બધી સરહદો પૂરી થાય ત્યાંથી અલૌકિક શરૂ થતી હોય છે. ભુવાએ કર્યું એ સારું બિલકુલ નથી, ત્યાં હોવું ન જોઈએ. એમાં ખાસ કરીને આઈસીયુમાં તો નહીં જ. તમે એના દેવ દેવળાએ ક્યાંક જાવ ને આવું બધું થતું હોય, દુનિયાભરમાં ઘણું બધું થાય છે સમજ્યા, પણ આઈસીયુમાં તો ન જ થવું જોઈએ, એ હકીકત છે. પણ આપને એ કહું, અમદાવાદની આ સિવિલ હોસ્પિટલમાં જ્યાં ભુવા પહોંચી જાય છે અને આઈસીયુમાં પહોંચી જાય છે, એનો અર્થ એમ છે કે રાગડ ધાગડ ખાતો આખું ડિપાર્ટમેન્ટ કેટલું રગડ ધગડ હશે કે આઈસીયુમાં તો એના સગા સંબંધીઓને પણ જવા દેવામાં આવતા નથી. કાચની પેટીમાં બાળક હોય ને જેમ દૂરથી આપણે જોવું પડે, એમ આઈસીયુમાં જે દર્દી હોય એને બહારથી જ લોકો દૂરથી જ બતાવી દે ડોક્ટર કે આ તમારા સંબંધી જે છે, પણ એની હાલત ક્રિટિકલ હોવાને કારણે એની સાથે કોઈ સંવાદ સુધા કરવા દેતા નથી હોતા. પણ અહીંયા તમે જે કહો અમદાવાદ સિવિલની આ બહુ જ ચોંકાવનારો વિડીયો છે કે ત્યાં સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં જેમ કે મુકેશ નામના કોઈ ભુવા છે એ આવે છે, જે કંઈ એને વિધિ વિધાન કરવાનું હોય એ કરે છે. એટલું જ નહીં, એ પાછા એ દર્દી સાજા થઈ જાય છે, હાર તોરા કરીને કંકુ પગલા કરીને પોતાના ઘરે પહોંચે છે, એના વિડીયો પણ પાછા એમાં જોડવામાં આવે છે. એટલે વન કાઇન્ડ ઓફ એ તો માર્કેટિંગ તો થઈ જ ગયું ભુવા સાહેબનું જે હોય તે, પણ એના કરતા આ જે પગલા ત્યાં સુધી પડ્યા ભુવાના, એનો અર્થ એમ છે કે આ પગલાનો પાડનાર ખાલી ભુવો નથી, ત્યાં જે લોકો જેની ત્યાં સિક્યુરિટી હોય, જેની ડ્યુટી હોય, સિવિલમાં કરોડોનો ખર્ચ કરવામાં આવે, પણ આ સિક્યુરિટીનું શું ધ્યાન નહીં હોય. ત્યાં બોર્ડ મારેલું છે જગદીશભાઈ કે અહીંયા વિડીયોગ્રાફી નહીં કરવાની, વિડીયોગ્રાફી થઈ ગઈ એટલે આમ તો સિક્યુરિટી પાછળ કરોડોના ખર્ચ કરી દેવામાં આવે, પણ અહીંયા શું સિક્યુરિટી જેટલી બી એજન્સી હતી, જે પણ કામ કરતા હતા, એ કોઈનું ધ્યાન જ નહીં હોય કે ભૂવો સીધો અંદર પહોંચી જાય છે ને આઈસીયુમાં સારવાર કરે. જુઓ, એવું છે બેન, હવે આપણે સરકાર પાસેથી બહુ આશા રાખીએ ને તો હંમેશા નિરાશા સાંપડવાની. મોટા ભાગના કેસમાં સરકારે હવે ભરતી પ્રક્રિયા બંધ કરીને કોન્ટ્રાક્ટ સિસ્ટમ ચાલુ કરી છે. હવે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં શું છે, સાર્વજનિક હોય એ કોઈનું ન હોય, સૌનું છે એ કોઈનું નહીં. કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં જે કોઈ બેદરકારી દાખવે એની કોઈ જવાબદેહી સરકારી તંત્ર વાળા પણ લેતા નથી હોતા, અને માથાભારે કોન્ટ્રાક્ટર હોય એને તમારી કે મારી ફરિયાદની કાંઈ પડી હોતી નથી. કારણ કે એમાં બધા જ જગ્યાએ હપ્તા સિસ્ટમ જેવું હોય છે. જે માણસો રાખવામાં આવે છે એ નીતિ નિયમ જે કોન્ટ્રાક્ટ સાઇન કર્યો હોય, જેની સાથે સરકારની સાથે એમઓયુ કર્યો હોય, ત્યારે એમાં નક્કી કરેલું હોય છે કે આટલો મેડિકલ સ્ટાફ, આટલો પેરામેડિકલ સ્ટાફ, આટલા ઇક્વિપમેન્ટ હોવા જોઈએ, આ પ્રકારના ડ્રેસીસ, આ પ્રકારનું લોકોને વળતર આપવાનું વગેરે વગેરે. પણ એ બધું કાગળ ઉપર હોય છે. 50 જણાની ભરતી કરી હોય ને કીધું હોય કે 15,000 રૂપિયા મહિને આપવા, તો એ 5,000 કે 7,000 રૂપિયા આપે, બાકીના 7,000 કોન્ટ્રાક્ટર ખાઈ જાય. હવે આવા બધા ધુપ્પલ ચાલતા હોય એટલે મને ને તમને કદાચ ખબર ન હોય, પણ એના જે ઇમિડિયેટ બોસ હોય એને તો ખબર હોય જ કે આ શું ધુપ્પલ ચાલે છે. પણ પછી થોડીક રકમ એના ખિસ્સામાં, વળી કોક આંખ બતાવે તો થોડીક રકમ એના ખિસ્સામાં, એમ આખે આખી એક લિંક હોય છે. અને એ લિંક હોય છે એટલે
એટલે જ આઈસીયુ માં ભુવાજી પણ ધસી જતા હોય છે અને વિધિ વિધાન કરી શકતા હોય છે. એટલે જગદીશ સાથે એવું થયું કે પૈસા માટે લોકોના જીવની પડી જ નથી. એ પછી ખ્યાતિએ જે કાંડ કરેલું છે, એને પીએમજેએવાયમાંથી લાભ લેવા માટે એને લોકોનો ભોગ લઈ લીધો. એટલે ઇન શોર્ટ આખી જે આરોગ્ય વ્યવસ્થા અત્યારે એવી થઈ ગઈ છે કે એને લોકોના જીવની નથી પડી. દાવાઓ કરી દેવાના, 3 દિવસ સારી સારી લાઈનો બોલી દેવાની, અને આવી જ રીતે આ બધા દાવાઓની વચ્ચે ભુવા આઈસીયુમાં સર્જરી કરી દે. બિલકુલ. અને આમ તમે જો બીજી રીતે જુઓ બેન, તો ભુવાએ સારું કર્યું એમ આપણે નથી કહેતા, પણ આઈસીયુમાં ભુવા આવી જાય છે પછી જે રીતે ઈ કંકુ પગલા સહિતનો બતાવે છે, તો ઈ એને એક બીજી નજરિયાથી તમે જુઓ તો એમે થાય કે આ તમે જુઓ ગુજરાતની આરોગ્ય વ્યવસ્થા કેવી હશે કે ત્યાં ડોક્ટર થી માંડીને બધી જ મેડિસિન ખતમ થઈ ગઈ, એટલે કે લૌકિક બધી વાત ખતમ થઈ ગઈ, અને ભુવા ભરાડી કોઈ મંત્ર બંત્ર ફૂકે કે બે ચાર દાણા બાણા ફૂકે તો એ પાછા હાલતા ચાલતા થઈ જાય છે. અને આપની જાણ ખાતર ભલે આપણે એને અંધશ્રદ્ધાની દ્રષ્ટિએ જોઈએ કે આપણે એમ કહીએ કે આ તો તંત્રની બેદરકારી છે, પણ આપની જાણ ખાતર મોટા ભાગનું આરોગ્ય તંત્ર જે છે એ સાવ ખાડે ગયેલું છે. અને જેમ ભગવાન ને ભુવા બે જ બચાવે છે દર્દીને, એમ કયો તો ચાલે આપની જાણ ખાતર. જી, અહીંયા તો જગદીશભાઈ એવું ખાલી થયું ને કે જો ભુવાઓ જ સારવાર કરી દેતા હોય, એમના ઘણા આમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પણ છે જગદીશભાઈ, જેમાં એમણે વિડીયો અપલોડ કરેલા છે કે હું આવી જ રીતે તંત્ર મંત્ર કરીને સારવાર કરી દઉં છું. જો આવા જ ભુવા સારવાર કરે તો પછી ડોક્ટરની જરૂર નથી ને. તો પછી જે ડોક્ટરની લાઈન લે છે, એટલો ખર્ચો કરે છે, બધું મૂકી દેવું જોઈએ. આ પણ ડોક્ટરોએ પણ એક વિચારવા જેવું તો થાય કે દાખલા તરીકે આ વાતની તહેકીકાત પેલા તો થવી જોઈએ કે ભુવાના આવવાથી ચમત્કારિક રીતેનો રોગ નાબૂદ થઈ ગયો, કે ભુવાએ ખાલી પેલા એક ફોટો સેશન કરાવ્યું, તથાકથિત તંત્ર મંત્રનું એવું ફોટો સેશન કરાવ્યું, અને પછી જ્યારે એને ઓરિજિનલ સિવિલમાં સારવાર મળવાથી સારું થઈ ગયું હોય ત્યારે ફોટો સેશન નંબર 2 પાર્ટ 2 કે એ ઘરે આવે છે ને એને હાર તોરા કરવામાં આવે છે ને વગેરે વગેરે. આ બે ક્લિપિંગ્સ જે થઈ છે એ ભેગી એના વચ્ચેનો સમયગાળો શું છે એ બહુ તહેકીકાત કરવા જેવો વિષય છે. માની લ્યો કે ભુવા આવ્યા અને એને દાણા છાંટ્યા અને ઇમિડિયેટલી માણસ આઈસીયુ માંથી ઉભો થઈ ગયો હોય ને તાત્કાલિક હોય તો પાછી જુદી ડિબેટનો વિષય બને. પણ પેલા આવે, પૂજા પાઠ કરે, એના જ માણસો તમે કીધું એમ એ યુટ્યુબ ઉપર બધું અત્યારે બધું ચાલતું હોય છે આવા ત્રાગડા, એનો માણસ એને શૂટિંગ કરે અને એ જે કઈ મંત્રોચ્ચાર કરવા એ કરી નાખે. પછી 2-5-10 દિવસ પછી જયારે આઈસીયુ માંથી ખરેખર એ મેડિસિન ના કારણે જ, ડોક્ટરી સુવિધાના કારણે જ માની લો કે સાજો થયો હોય, ત્યારે વળી પાછા આ જે ભુવા જે છે એ પાછા બુદ્ધિપૂર્વક કહી દે કે ચાલો હવે આપણે પાર્ટ 2 નું શૂટિંગ કરીએ, કે ભાઈ વાતે ગાતે ઘરે આવી ગયા છે એમ કરીને. પણ એ કઈ ચમત્કાર થી નહીં, સારું તો થયું મેડિસિન થી જ, હંમેશા સાયન્ટિફિકલી મેડિસિન થી. પણ એનો ગેરલાભ આ બુદ્ધિપૂર્વક નું શૂટિંગ કરીને લઈ લીધો હોય એવું લાગે છે. પ્રથમ તબક્કે લાગે છે. સાચું ખોટું તહેકીકાતનો વિષય છે. પણ એનાથી પણ બીજું ડેન્જરસ વિષય તો એ પણ છે બેન, કે જેમ આપણે હમણાં ચર્ચા કરી તે કે આઈસીયુ જેવો એવા સેન્સિટિવ ઝોનમાં આવા કોઈ ભુવા ભરાડી પણ આવી જાય છે અને આ પ્રકારનું શૂટિંગ વગેરે કરી નાખે છે. ત્યાં સુધી એને કોઈ રોકનારું નથી હોતું. આપણે સિવિલ હોસ્પિટલમાં કૂતરા રખડતા ભાળ્યા છે. આ તો સિવિલ હોસ્પિટલમાં બાકી ગરીબ માણસોને હેઠે નીચે પલંગની સીટ ને વ્યવસ્થા ન હોય તો નીચે ગોદડા પાથરીને સુતા બુતા ભાળ્યા છે દર્દીઓને. આવા તો અનેકો છે. ડોક્ટરની ક્યાંય વ્યવસ્થા નથી, પેરામેડિકલ સ્ટાફ છે માથાભારે હોય છે. આ બધી જ વાતો આપણે લગભગ તમામ હોસ્પિટલમાં કોમન છે. પણ અત્યારે તમે જે કીધું એ વધારે ચોંકાવનારું છે. એ તમારી દ્રષ્ટિએ ત્યાં અમદાવાદમાં છે, પણ અમને થોડુંક ઓછું લાગે. એનું કારણ કહું, અમારે ત્યાં આનાથી પણ વધુ અપરાધ કહી શકાય એવી ઘટનાઓ આઈસીયુમાં બની છે. આપની જાણ કરતા રાજકોટની ગોકુલ હોસ્પિટલ જે છે એમાં એક મહંત, એટલે કે જુનાગઢના અંબાજીની ટોચના મંદિરના મહંત એ દાખલ થાય છે. અને દાખલ થયા પછી એ આઈસીયુમાં દાખલ થાય છે. એની ક્રિટિકલ તબિયત હોય છે. તો જેને આની ગાદી પચાવી પાડવી હતી, અથવા તો એની મિલકતના વારસાઈ તરીકે પોતાનું નામ નાખવું હતું, એવા કેટલાક 1-2-4 સાધુના વેશમાં અને બીજા 4-5 જણા અલગ વેશમાં એ બધા ત્યાં આઈસીયુમાં આવ્યા અને દર્દીના અંગૂઠા લઈ લીધા. તમે વિચાર કરો, દર્દી તો બેભાન અવસ્થામાં છે અને એના અંગૂઠા લઈ લીધા. અને એના છોકરો જે દર્દી હતા, મહંત હતા, એ તનસુખગીરીજી, એનો દીકરો કિશોર ને બીજા એ બંને છોકરા ત્યાં હાજર હતા. એને રાડા રાડી કરી કે ભાઈ મારા ફાધરની તબિયત નાજુક છે ને આ બધા અહીંયા આ બધા સહી સિક્કા શેના લે છે, શું છે? તો એને બધાએ અવગણ્યા. કોઈએ એને કઈ જવાબ આપ્યો નહીં અને આ લોકો એનું કામ કરીને વયા ગયા. અને આ પેલો ઇન્સિડન્ટ છે એવું નહોતું.
આવું ભૂતકાળમાં જુનાગઢમાં પણ આપણા જે બહુ લોકપ્રિય એવા સાંસદ થઈ ગયા, મહિલા સાંસદ ડોક્ટર ચીખલિયા, દીપિકાબેન કેવા, ભાવનાબેન ચીખલિયા, તો એની હોસ્પિટલ છે ભાવનાબેન ચીખલિયાની, ત્યાં પણ આવી એક ઘટના ભૂતકાળમાં એક સાધુના કેસમાં બનેલી હોવાનું કહેવાય છે કે ત્યાં પણ ભૂતનાથ મહાદેવના કોઈ મહંત હતા, એ બીમાર હતા, આઈસીયુમાં હતા, અને એમાં પાછી જે આ ટોળકી એટલે કે અંબાજી મંદિર, હમણાં મેં તમને ગોકુલ હોસ્પિટલનું જી. કીધું, એ જ ટોળકી એ ભૂતકાળમાં ત્યાં કોઈ એવા એક નોટરી છે અમદાવાદ, આપણે જુનાગઢમાં નોટરી, ગવર્મેન્ટનું નોટરીનું કામ કરતા હોય, એ આ બાબતમાં કુખ્યાત છે અથવા તો જાણીતા છે. તો એણે ત્યાં પણ આવી રીતે એ આઈસીયુમાં રહેલા સંત મહંત જે કોઈ હતા એના આવી રીતે દસ્તાવેજમાં બધા સિક્કા વગેરે લઈ લીધા હતા, અંગૂઠાના નિશાન. તો હવે આઈસીયુ પણ જો છે આટલું અમસ્તું એ સેન્સિટિવ તો ગણાતું હતું, પણ હવે એ ભયમુક્ત બીજી રીતે થઈ ગયું છે અને દર્દી માટે ભયયુક્ત થઈ ગયું છે. એટલે એટલે આ બહુ એકચ્યુઅલી ગંભીર ઘટના છે. જી એટલે જગદીશભાઈ, આમાં તો એવું થયું, આપણે આરોગ્ય સિસ્ટમ પર વાત કરી લીધી, પણ જ્યારે આમાં જવાબદાર વ્યક્તિઓને પૂછવામાં આવે તો એ ખાલી એટલું જ એક જ લાઈનનો જવાબ દે કે તપાસ થઈ રહી છે, તપાસ પછી બહાર આવશે. કારણ કે કદાચ એને ખબર જ હોય કે ચાલે છે શું, અને કદાચ આ બધા કાંડમાં અને કૌભાંડોમાં એ પણ સામેલ હોઈ શકે. મેં આપને પેલા બેન કીધું કે મિલી ભગત સિવાય છૂટકો જ નથી. આઈસીયુમાં ક્યારે સાંભળ્યું આઈસીયુમાં કોઈ માણસ આવી રીતે જઈ શકે ને ભૂવા ભરાડીનું કામ કરે? હમણાં તમને કહું, આઈસીયુ તો દૂરની વાત છે, પણ એ હોસ્પિટલમાં જ્યારે દર્દીના સગા દાખલ હોય તો એના માટે 2 થી વધારે જણને જવા ના દે, ટાઈમ લિમિટ ફિક્સ હોય. હવે ત્યાં આ લોકો પહોંચી જાય. આપને કહું, હમણાં બરોડામાં એક બેંક છે, યુકો બેંક. હવે ઈ બેંકના લોકર તોડીને લોકો એમાંથી પૈસા લઈ ગયા અને ઘરેણા વગેરે લઈ ગયા. હવે બેંકનું લોકર, તમે વિચાર કરો, બેંકમાં અમસ્તું તમારે મારે આપણા પૈસા હોય તો આપણી ચેકમાં સહી આડાવડી હોય તો પૈસા નથી મળતા, એટલું સ્ટ્રિક્ટલી હોય છે. ત્યાં સીસીટીવી કેમેરા હોવા જોઈએ, બાકી બધું જે સાયરન બાયરન વગડવા જોઈએ સેન્સિટિવ ઝોનમાં, ઈ હોવું જોઈએ. આ બધું નહીં હોય, તે હોય કે ન હોય, તમે જુઓ આજે જ સમાચાર અમે લોકોએ પ્રસિદ્ધ કર્યા છે કે બેંકના લોકર તોડી અને કેટલા લાખો રૂપિયાનું જે કઈ માલમત્તા હોય લઈ ગયા. તમે વિચાર કરો, આમાં મિલી ભગત સિવાય ક્યારેય સંભવ બને? બેંકમાં કોઈ દી સંભવ નથી. બને આવું? એટલે આ કેસમાં તમારે જે હોસ્પિટલમાં અત્યારે ભુવા કાંડ થયો, એ ભુવા કાંડમાં પણ આ છે. બધાને બધી ખબર છે ભુવાએ શું કર્યું હોય. પોતાનું માર્કેટિંગ કરવા માટે થઈને નાના મોટા કર્મચારી શું હોય બેન, 8-10 હજાર રૂપિયાનો પગાર આપતા હોય. હવે એને તો કોઈ બક્ષીસ 500 રૂપિયા આપે, તમે કયો એ બધું છૂટછાટ આપી દે. તો એવી રીતે ભુવાએ કીધું હોય કે કા પૈસા આપ્યા, કા ઓળખાણ પીછાણ હોય કે ભાઈ અમારે થોડુંક આ ભાઈનું છેલ્લા સીન છે તો દ્રશ્ય, આમાં સાચું કોણ બોલે એ રામ જાણે. કીધું શું હોય ખબર છે કે ભાઈ બહુ ક્રિટિકલ પ્રોબ્લેમ છે, માન લ્યો આ ભાઈ બચે કે ન બચે એવી સંભાવના છે, તો અમારે છેલ્લું એક શૂટ કરી લેવું છે. તો હવે આમાં તો કોને ખબર પડે સાચું ખોટું શું છે, માન લ્યો. અને ત્યાં માણસોથી કઈ મેં કીધું ક્વોલિફાઈડ માણસો હોતા નથી, કારણ કે અડધા પૈસે કામ કરવાનું હોય છે. એટલે એ જેમ તેમ વ્હાઈટ કલરનો ડ્રેસ પહેરીને ઉભા રહી જાય, બાકી હરામ બરોબર એને કઈ મેડિસિન ની ખબર પડતી હોય તો. એટલે સેન્સિટિવ ઝોન શું છે, આ બધું આઈસીયુ શું છે, રામ જાણે. દર્દીની સ્થિતિ શું છે, ડોક્ટર કરાવવાની એને ખબર હોય કે ડોક્ટર 4 વાગે આવવાનું, તો એને કદાચ એવું બન્યું હોય કે સમય આપ્યો હોય કે તમે 2 થી 2:30 વચ્ચે આવી જાય તો અડધી કલાક જ છે, કોઈ નહીં હોય જમવાનું કે રિસેસ જેવું હોય ત્યારે. કારણ કે પછી ડોક્ટર થી મળીને બધા આવી જશે તો નહીં મેળ પડે. એટલે એવો કોઈ સમય પણ એને આપ્યો નહીં. સમયમાં આ લોકો આવીને બુદ્ધિપૂર્વક એનું શૂટિંગ કરી લીધું. અને પછી જયારે એને હોસ્પિટલમાંથી રજા મળી, રજા તો હાલાકી સારવાર થયા પછી મળી, અને એ મેડિસિનને કારણે જ જીવતા રહ્યા હોય જે તે વ્યક્તિ. પણ પછી રજા આવે, તમે જુઓ એ કપડા ચેન્જ થઈ ગયા છે, એના પગલા પાડે એવો જે વિડીયો છે, લાલ કલરનો શર્ટ છે ને અહીંયા દાખલ થયા ત્યારે જુદું છે. એટલે એ પછીનો મેં આપને કીધું ને, 2 અલગ અલગ પ્રકારના વિડીયો છે. એટલે એને પછી જોઈન્ટ કરી નાખ્યું આ લોકોએ અને પોતાનું માર્કેટિંગ કરી નાખ્યું. આ બહુ એટલે મોટો ગફલો કહેવાય બેન, ભયંકર. આ તો એવું થયું કે દર્દીઓ હોસ્પિટલ જવું કે ન જવું, અને જો જાય છે તો તેના જીવ પર વધારે જોખમ છે. કારણ કે એવી પણ હોસ્પિટલો આપણે જોઈ, જે ભૂતકાળના સમાચારો આવ્યા અને ઘટનાઓ બની, કે જ્યાં હોસ્પિટલ પૈસા, જે ખ્યાતિ હોસ્પિટલ છે એનું જ એક્ઝામ્પલ લઈ લઈએ, કે એને પૈસા માટે લોકોના જીવ જોખમમાં મૂકી દીધું. દુખતું હતું ક્યાં, અને સર્જરી, એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હતી. ત્યાર પછી બોગસ ડોક્ટરે ઝડપાય છે. ડોક્ટરે ડિગ્રી વગરના બેસી જાય છે. 5 ચોપડી પાસે જો ડોક્ટર બની જતા હોય તો પછી ના તો ડોક્ટર પર વિશ્વાસ રાખવાનો, આપણે ડોક્ટર એટલે કે ભગવાન માનીએ છીએ, પણ આજની 21મી સદીમાં ડોક્ટર ભગવાન નથી જ, અને આરોગ્ય વ્યવસ્થા પણ એવી જ ખાડી ગયેલી. બેન એક બીજું કેવું પડે, આને છે ને કોઈ પણ ઘટનાના 2 પહેલું હોય, 2 સિક્કાની 2 બાજુ હોય. એક બાજુ તમે બોલી નાખ્યું ને સારું જ છે, સાચું જ છે, સરકાર બેદરકાર છે, કેટલાક પૈસાના કૂતરા લોકો કહી શકાય એવા લોકો આમાં ઘૂસી ગયા છે, ગમે એમ કરીને પૈસા જ બનાવી લેવા, દર્દીનું જે થવું હોય થાય. એ બધી વાત 100% સાચી. પણ હવે હું તમને પાર્ટ નંબર 2 કહું છું.
હમ કે હમણાં જે નવું પીએમ જય યોજનાના બોગસ જી કાર્ડનું કૌભાંડ બહાર આવ્યું, હમ એમ કે છે કે અમે 1500-2000 જેટલા કાર્ડ બનાવ્યા હા બોગસ ખોટા. હમ હવે જેના કાર્ડ બન્યા એ તો જુદા વ્યક્તિ છે ને, ડોક્ટર ને પૈસા ખાનારા છે એ જવા જોઈએ, તો છે જ હરામ ખાયા ચાલો. પણ જેણે 2-3 હજાર લોકોએ જે ખોટા કાર્ડ લઈ લીધા, એમાંથી એક પણ માણસને એવું ક્યારે લાગ્યું કે ભાઈ હું આ નીતિ વિરુદ્ધ નું કામ કરું છું, મારે જરૂર નથી તો પણ હું આનો લાભ લેવા માંગુ છું, પણ મારા જ લાભ લેવા ગેરલાભ લેવાથી જે ખરેખર ગરીબ અને નિર્બળ લોકો હશે, જેને યોજનાનો લાભ મળવો જોઈએ અને ખરેખર બીમાર હશે, એને હું લાભથી વંચિત રાખીશ. મારે આ ન કરવું જોઈએ એવું 2000 માંથી એક પણ ને સૂજ્યું ખરું નહીં. અને આ તો 2000 પકડાણા. આ તો આખું રાજ્યની દેશવ્યાપી આવું કાર્ડ નું ચાલે છે. તમે જુઓ, જ્યારથી પીએમ જય યોજના જાહેર થઈ છે ત્યારથી જે પ્રકારની સર્જરીના કેસ પીએમ જય યોજના અંતર્ગત 10 લાખની અંદરમાં આવે છે, એવા રોગ આખા દેશમાં જાણે ફાટી નીકળ્યા. તમે જુઓ, અને બધા મીંડા સર્જરી કરવાના. ડોક્ટરની તમે હોસ્પિટલ જુઓ, એ હોસ્પિટલ પર તમને કોઈ 5 સ્ટાર હોટેલ જેવી હોસ્પિટલો મંડી બનવા, અને ડોક્ટરો તમે જેમ અત્યારે કહો છો એમ આખી ગેંગ બનવા માંડી. 8-10 ડોક્ટરો ભેગા થઈ બોર્ડ ઉપર નામ મૂકવામાં આવે, ડોક્ટર સોયનસો, ડોક્ટર સોયનસો. જેના નામાંકિત ડોક્ટર જેના નામ મૂકવામાં આવે એ વિઝિટર ડોક્ટર તરીકે હોય છે. એ ખાલી ફોટોજેનિક રીતે આવે હોસ્પિટલમાં, કારણ કે એના નામને કારણે ઘણા બધા લોકો ત્યાં આકર્ષાઈને જતા હોય છે કે આ બહુ મોટા ડોક્ટર અહીંયા આવે છે. પણ હરામ બરોબર જ્યાં ડોક્ટર આવતો આવે તો પણ મેં કીધું તેમ અડધી કલાક ખાલી ફિઝિકલી આમ આટો મારી જાય ને ફોટા પડવા પૂરતી જ, એ દર્દીને હાથે નથી લગાડતા હોતા. એ પેરામેડિકલ સ્ટાફ જે હોય છે, જે 8-10 ધોરણ પાસ હોય છે, એવા પેરામેડિકલ સ્ટાફ ને બધી સૂચના આપતા જાય છે. દવાનું લિસ્ટ વાંચે, હજી દવા ફેરવવી તો ફેરવી નાખો, ખોરાક ફેરવી નાખો, ફલાણું ઢીકણું એમ કરીને લોકો વયા જતા હોય છે. આ સૌથી મોટો ઘપલો ચાલે છે. એમાં મેં તમને કીધું, એના જે ગેરલાભ લેનારા મારા તમારા જેવા જે કોઈ લોકો છે, એમાંથી 2-5 હજાર નહીં, અત્યારે તો લાખોની સંખ્યામાં તો પકડાણા 2000. પણ 2000 માંથી કોઈએ કીધું કે ભાઈ આવું ન કરવું જોઈએ, મારાથી આ ન થાય, કારણ કે આ નીતિની વિરુદ્ધ છે. તો જયારે લાભાર્થી પણ એવા હોય તો પછી જે એક્ઝેક્ટલી, એના હા. એટલે ઓબ્વિયસલી 21મી તમે સદીમાં એ જગદીશભાઈ, તો નીતિ અનીતિનું તો કઈ રહ્યું જ નથી એમ. નીતિ અને બિલકુલ. એટલે નિયમો હું તમને એ જ કહું કે આ બંને તરફ જોવું જોઈએ, કે બંને એક્ઝેક્ટલી. બાજુ આવું છે. તમે બાવળ વાવો તો કેરી ખાવાની આશા રાખવી જોઈએ નહીં, કાંટા જ એકચ્યુઅલી ખાવા પડે. એટલે આમાં આ ઘટનાને લઈને નથી કીધી, બટ જનરલી જ્યાંની પહેલા એવી ઘટનાઓ બની છે કે તાંત્રિકોની વાતોમાં આવી એ લોકોને ફસાવતા હોય, પૈસા કેટલાના ગયા છે, ઇવન જીવ પણ ગયેલા છે આવી તંત્ર અને વિદ્યાઓ કરવામાં, કે સારવાર થઈ જશે, સાજા થઈ જશે, એમાં અનેક લોકોએ જીવ ગુમાવી દીધા છે. એટલે લોકોએ જાગૃત થવાની જરૂર છે. આપણે આરોગ્ય વ્યવસ્થા પર તો બોલી દીધું, ચલો કે એ બી રિસ્પોન્સિબલ છે. હોસ્પિટલનું અત્યારે જે સિવિલનું આવ્યું, તો સિવિલના જેટલા બી લોકો છે, આઈ મીન સિક્યુરિટી છે, એના પર સવાલ ઉઠાવ્યા. પણ અહીંયા લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે કે આવા તાંત્રિકો અને તંત્ર મંત્રમાં તો ના જ આવવું જોઈએ, કારણ કે આપણે 21મી સદીમાં જીવીએ છીએ. આપણે એઆઈ યુગમાં પહોંચી ગયા છીએ. વાતો આપણી ના ના, એઆઈ વાળી હોય. જો ધ્રુવી સાહેબ, બીજી વાત તમને કરું, લોકો જાગ્રત જ છે, સમજી લ્યો. હવે ખાલી નીતિમત્તા પૂરતા જાગ્રત થાય તો વધુ સારું. આ કઈ કોઈ ભોળા બોળા કોઈ છે નહીં. હવે હા, એ મોબાઈલ પણ છે. યુગ આવી ગયો છે. એકેય માણસને ભોળા સમજવાની આપણી મૂર્ખામી છે, તમારી જાણ ખાતર. જો એક્ઝેક્ટલી. ગામડાની અભણ બાઈને ખબર પડતી હોય કે 6 વર્ષના દીકરાને 10 વર્ષની થાય ત્યાં સુધી 6 વર્ષનું કેવું કંડક્ટરને, જેથી કરીને અડધી ટિકિટમાં એનો પ્રવાસ થઈ જાય. એ ગામડાના ભોળામાં ભોળી બાઈને જો ખબર પડતી હોય તો આપણે કોઈને ભોળા માનવાનો કોઈ દી એવું ઓલું કરવું જોઈએ નહીં. પણ વાત શું છે કે હવે નીતિમત્તા હાવ ખતમ થઈ ગઈ છે. હવે જનતાએ જાગ્રત નથી થવાનું, જનતાએ નીતિમત્તા પાળવાની જરૂર છે. તો સામેથી અપેક્ષા રાખી શકશો બીજા બધાની. પણ હવે મને લાભ મળે તો ગલગલિયા થાય, અને મને નુકસાન થાય તો હું તંત્ર ઉપર છાજિયા કૂટું, ક્યાંથી હાલે? મારે ને તમારે સીએ રાખીને ટેક્સ નથી ભરવો, દાખલા તરીકે, પછી કે મને હા. સ્ટ્રીટ લાઇટ આપો અને મને ફલાણું રોડ સારા કરી દો. પણ તમે સીએ શું કામ રાખ્યો? તમારા કાળા પૈસાથી બુદ્ધિપૂર્વક ગમે ત્યાં ખતવી દેવાના, જેથી તમારે ટેક્સ ભરવો ન પડે. તો તમે કઈ વાવો નહીં તો ઉગે ખરું કોઈ દિવસ જિંદગીમાં? એવું એ તો સાંભળ્યું ક્યાંય? પોસિબલ જ નથી. એટલે હા. આ વાત તો પહેલેથી છે. અને અહીંયા પીએમ જેમ યોજના જે છે, તમે જો જ્યારથી 10 લાખની વાત થઈ, મૈંડા હંધાય ઓપરેશન કરાવવા દુનિયાભરના. હા, હા, આની પેલા કેમ નતું? તમે તમે જુઓ તો રેશિયાની ખબર પડે. પેલા કેમ નતું? પેલા એમ કે ખીચામાંથી કાઢવા પડતા હતા. હવે તો હા. થોડુંક ડોક્ટર અને ડોક્ટરો એની માસીના છોકરા બધા હરખે હરખા ભેગા થયા છે. આમાં સભી મસ્ત હે કોણ કિસી કો સંભાલે, જીસે દેખ કે લડખડાને લગે હે.
બધાય હરખા છે, ઓલાને પૈસાની ભૂખ છે, આને એમ છે કે મફત છે તો હું શું કરાવી લઉં. આમાં દાનત જે છે ને સૌથી મોટી વાત છે, દાનત ઈ લઘુમતીમાં આવી ગઈ હાવ. એટલે દાનત ભાઈ મારે જરૂરિયાત હોય તો હું કરાવું, બીજું હું એને લાયક છું. આ ગરીબના માટેના કાર્ડ છે તો મારા જેવા એ ન લેવા જોઈએ કમસે કમ. ઈ તો નીતિમત્તા મારે પાળવી કે નહીં? હવે મારે ઈ નીતિ નથી પાડવી. મને તો ઈ રૂડું લાગે છે કે મને કોક જો કાર્ડ કઢવી દે તો મારે કાંઈ સાંભળવું નથી. મને તો બસ મફતમાં સારવાર થઈ જવી જોઈએ. તો જો હું જ એવો હોઉં તો પછી તો મેં તમને કીધું એમ તમે બાવળ વાવો તો કાંટા જ ખાવા પડે. એટલે એમાં જી નીતિમત્તા લાવવાની જરૂર છે. જો માણસ એક દાનત સુધરી જાય ને તો એ ઘણું બધું સુધરી જાય છે. એકચ્યુઅલી આ એના દાનત જેવી રીતે સિવાય આપણે છૂટકા કહ્યું બહુ નહીં. સાચી વાત કહી કે દાનત હોવી જોઈએ. દાનત હોય જી એટલે માણસ ના તો બુવા પાસે જશે, ના આવા તંત્ર મંત્ર કરાવશે, ના એમાં માનશે. લાસ્ટ જી જગદીશભાઈ એ પૂછવું છે કે આજે આવા બનાવો વધે છે, આપણે આરોગ્ય વ્યવસ્થા પર સવાલો ઉઠાવીએ છીએ. ઇવન ઘટનાઓ ખ્યાતિકાંડ જેવા કાંડે થશે, પીએમજેવાય પણ નકલી નીકળી જશે અને આવા તાંત્રિકો પણ સારવાર આપી દેશે. આમાં આપણે શું ધ્યાન રાખવાનું છે? સાહેબ હવે સર સલામત તો પગડિયા બહો તો દરેક માણસોએ પોતાની જિંદગીનું પોતે જ હંમેશા આત્મનિર્ભર બનવું પડશે. હવે પરાવલંબી થવાથી બહુ આશા રાખવા જેવું છે નહીં. અરાજકતા ચરમસીમાએ છે. સરકારે અસલી છે કે નકલી કઈ ખબર નથી પડતી, એવી તો એની પોતાની હાલત છે. એટલે હવે આપણને બાબા રામદેવ મફતમાં કે છે પ્રાણાયામ કરો તો તમારું શરીર હારું છે. આપણે એ કરવું નથી, કારણ કે આપણને એમ લાગે છે કે ઈ કોણ વળી અડધી કલાક ઉટપટાંગ થાય. એના કરતા 2 ગોળી ખાઈ લઈએ તો જાન છૂટે, કારણ કે ગોળી મફતમાં મળે છે. એટલે જ હું તમને કહું, માનસિકતા બદલવા સિવાય દેશનો કોઈ ઉદ્ધાર નથી. તમામ ક્ષેત્રમાં હો, તમામ ક્ષેત્ર. આજે આપણે મેડિકલ ની વાત કરીએ છીએ, કાલે કોઈ બીજું ઇસ્યુ હશે, પરમદી ત્રીજો ઇસ્યુ હશે. તમે જો પેપર લીક થાય છે ત્યારે આપણે કહીએ છીએ કે તંત્ર ફૂટલું, તંત્ર ફૂટલું. પણ જે લોકો લીક થયેલા પેપર લઈને પરીક્ષા ભરી આવવાના સરકારમાં ગરી ગયા નોકરી કરવા, તો એ લોકો બેવકૂફ ન ગણાય? એને અનિશ્ચિત લાગુ ન પડે? હાલો તંત્ર એ તો ભૂલ કરી સમજી ગયા. તમે મારી ઉપર ભરોસો રાખો એ તમારો વાંક ન ગણાવવો જોઈએ, તમારું બલકે એ તો એસેટ્સ ગણાવી જોઈએ કે ધન્ય હો કે તમને મારી ઉપર કમસે કમ ભરોસો છે. હવે હું તમારો ભરોસો તોડું એમાં તમારો વાંક કેટલો છે? તમે ભરોસો રાખ્યો એટલો. પણ બાકીનો વાંક મારો ખરો ને, કે મેં તમારા ભરોસાને બેવફાઈ કરીને બાકીની બધી મેં કાળું ધોળું કરી લીધું. તો એ વાત સરકારી તંત્રને લાગુ પડે ને આપણને લાગુ પડે કે સરકાર માન્યો કે ટૂંકી પડે છે તો તમારી નૈતિકતા ક્યાં ગઈ? હવે તમે સાંભળ્યું ક્યારે કોઈ સીએ એમ કીધું છે કોઈ પણ યુનિટ ધારકને કે કારખાના ધારકને કે ભાઈ તમારે આટલો ટેક્સ તો ભરવો જ પડશે કોઈ પણ ભોગે, આ તો નીતિ નિયમ છે? સાંભળ્યું કે તમે? નેવર. એ તો સીએ શું કરે, કાળા ધોળા તમારા કરીને બસ આને આમાં ખતી દો અને આમાં ખતી ગયો, રૂપિયો કઈ ભરવાનો થતો નથી. તમે ક્યારે એવું સાંભળ્યું છે કે કોઈ ડોક્ટરે તમને કીધું કે ના ભાઈ હવે તમને હું એક એવી દવા આપું છું કે જિંદગીમાં તમારા દવાખાનાનું પગથિયું ચડવું નહીં પડે? એવું સાંભળ્યું છે? નહીં. બસ બુધવારે આવજો, વળી બુધવારે આવજો. શું કામ? અમારા લાઇટ ના બિલ ને જે છે એ બધું તમારા નામે જ છે. કાંડું પકડવાના 500 રૂપિયા છે, એટલે ઈ પણ આખી જિંદગી કર્યા કરે. તમારા શિક્ષક પાસેથી બીજા બધા કામ લેવા છે ને એમાં પાછું તમારે દુનિયાભરનું ક્રાઇટેરિયા છે ને નાબૂદ કરી દીધો ક્રાઇટેરિયા ને. એક જમાનામાં જે ક્રાઇટેરિયા હતો શિક્ષક તરીકેનો, નચિકેતા યુવાનો તો તૈયાર થતા, ઋષિ મુનિ જેવા શિક્ષક હતા, ગુરુકુલ જેવી શિક્ષા પદ્ધતિ હતી અને કેળવણી જેવો વિષય મેઇન હતો, ત્યારે નચિકેતા યુવાન થતા હતા. હવે આપણે જાણીએ અત્યારે બધું ભેળ થઈ ગયું છે. કોઈ તમારી પાસે સાચી ખોટી ડિગ્રી હોય તમે થઈ જાવ માસ્તર, પછી તમે શું થાય? આપણે દુનિયાભરના કેસ કિસ્સા સાંભળીએ છીએ. છાત્રા હડપલા કર્યા ને ફલાણું કર્યું, ઓલા 75 નો ભાભો હમણાં પકડાણો. તમે કલ્પના કરો, આ બધી અરાજકતા આપણે સ્વયં આપણે એટલે કે આપણે સર્જી છે, કારણ કે આપણે આન્સરેબલ નથી. હંમેશા સવાલદાર જનતાને જવાબદાર તંત્ર મળતું હોય છે. હવે આપણે સવાલદાર જ નથી તો તંત્ર ક્યાંથી મળવાનું? અને તંત્ર એટલું નિકમ્મું થઈ ગયું છે બેન કે ગાયના આંચળ ઉપર મચ્છર બેસે ને તો એ દૂધ ન પીવે, એ લોહી જ પીવે, ભલે બેસે ગાયના આંચળ ઉપર. એવું તંત્ર લુખ્ખું થઈ ચુક્યું છે. એટલે આ બધી આપણે જાણીએ છીએ, આપણે કઈ મંગળના ગ્રહમાંથી નથી આવ્યા કે કોઈ સતયુગમાં નથી જીવતા. આપણને ખબર છે કે આ કળી કાળ છે, બધા એકબીજાને ફોલી ખાવા માટે તૈયાર છે. મને શાક માર્કેટમાં હું જાઉં, મને એમ થાય કે 2 રીંગણા વધુ આવી જાય તો સારું, અને એને એમ થાય કે આના 8 આના વધુ આવી જાય તો સારું. આ બે ની દાનત તમે જુઓ તો ક્યાંથી મેળ પડે? તમે તરબૂચ નાને અવડું કોઈ સાંજે તમે ઇન્જેક્શન મારીને અવડું કરી નાખો, તમારે એમ થાય તમારા છોકરાનું જે થવું થાય, મને તો પૈસા મળી જાય છે. તમે દૂધ દેવા સવારે ભાઈઓ આવે તમારે ત્યાં દૂધ દેવા, એમાં ઈ નાખે મમરાનું દૂધ બનાવી દે, રાસાયણિક નું બનાવી દે, ડિટર્જન્ટ પાવડર નું દૂધ બનાવી દે છે. એક અહીંયા એવડી બોટલ આવે છે, એક બોટલ આવે છે, તમે નાખો 500 લીટર દૂધ તાત્કાલિક થઈ જાય. એને એમ છે કે તમારી પાસે હું પૈસા લઈ લઉં, તમારું ને તમારા છોકરાનું જે થવું એ થાય, મને તો પૈસા મળે છે. હવે આપણે બધા દાનત ખોરો છો તો સરકારને કેટલુંક તમે કહેશો કે સરકારી તંત્ર નબળું છે? તમે ક્યાં બધા ધર્માત્મા છો? આપણે બધા પાપી છીએ. એટલે જ્યાં સુધી દરેક સમાજના માણસો પોતાની નૈતિકતા નહીં સ્વીકારે
મહદ અંશે, ભલે આપણે હાવ સતયુગમાં જાવ એમ નથી કહેતા, પણ થોડે ઘણે અંશે પણ નહીં સમજીએ ત્યાં સુધી આપણે આવું ભોગવતું રહેવાનું બેન. જી એક્ઝેક્ટલી જગદીશભાઈ, જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી, એટલે જે ચિત્ર છે આપણને ખબર જ છે ને આપણે પણ સમજીએ છીએ કે થઈ શું રહ્યું છે, પરંતુ આઈસીયુમાં હાલ જે વિડીયો વાયરલ થયો છે કે આઈસીયુમાં ડોક્ટરે પણ ભૂવા સારવાર કરે છે. સિવિલની સિક્યુરિટી પર તો સવાલ છે, તંત્ર સામે પણ સવાલો છે, આરોગ્ય વ્યવસ્થા સામે પણ સવાલો છે, પણ આ બધા વચ્ચે આપણે પણ જાગૃત રહેવાની જરૂર છે. અને જેવી રીતે જગદીશભાઈ પણ કહ્યું કે દાનત સુધારવાની જરૂર છે, સાથે થોડી નીતિમત્તા લાવવાની જરૂર છે. આવા જ વિષયો પર આપણે ચર્ચા કરીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.